નમસ્કાર દર્શક મિત્રો, સામવેદ હેલ્થલાઇનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે સોમથી શુક્ર રોજ બપોરે 2 થી 2:30 ગાળા દરમિયાન અમે આપની સમક્ષ વિવિધ વિષયો લઈ અને ઉપસ્થિત થતા હોઈએ છીએ અને એ વખતે એ વિષયના નિષ્ણાત ડોક્ટર મિત્રોને પણ આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. આપ આપના પ્રશ્નો આ ગાળા દરમિયાન અમને ફોન કરીને પણ પૂછી શકો છો અથવા ઈમેલ દ્વારા પણ તમે પહેલા પૂછી શકો છો. મિત્રો, આજે 14 માર્ચ 2013 વર્લ્ડ કિડની ડે. ઘણા બધા દિવસો આવી રીતે ઉજવવામાં આવે છે જેથી એક જાતની અવેરનેસ, તકેદારી સમાજમાં ઊભી થાય અને એવું નક્કી કરવામાં આવ્યું છે લગભગ 2006 થી કે બીજો ગુરુવાર માર્ચ મહિનાનો એને વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવો. અને સાહેબ, એવું છે કે 4 ધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદાર જેમ આપણે કહીએ એની જેની યાત્રા ફળી એ ધન્ય થઈ ગયો. એવી રીતે આપણા શરીરમાં પણ 4 ધામ છે: મગજ, હૃદય, ફેફસા, લીવર અને કિડની. આ 4 ધામ જેને ફળ્યા એ સુખી સુખી થઈ ગયો. આમાંથી આપણે એક જ ધામ પકડવું છે અને એ છે કિડની. અને આની ચર્ચા કરવા માટે આપણે એક નહીં 2 નિષ્ણાત ડોક્ટર મિત્રોને આમંત્રણ આપ્યું છે. સૌપ્રથમ હું પરિચય કરાવું. ડોક્ટર દિનેશભાઈ પટેલ, ડોક્ટર રાજ મંડોત. દિનેશભાઈ બેઝિકલી યુરો સર્જન છે, કિડનીના રોગોના નિષ્ણાત સર્જન છે, અને રાજભાઈ છે નેફ્રોલોજીસ્ટ છે, એટલે કે એના ફિઝિશિયન છે કિડનીના રોગોના. અને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં પણ લગભગ 800 થી 900 કિડની ટ્રાન્સપ્લાન્ટ તેઓ કરાવી ચૂક્યા છે. બંને દેવસ્ય હોસ્પિટલ, જેનું બહુ મોટું નામ છે, અને સાહેબોના નામ પણ લગભગ ગુજરાતભરમાં અને ગુજરાતની બહાર પણ બહુ મોટા છે. બંને ડૉક્ટર સાહેબનું સ્વાગત છે. અને સૌ પ્રથમ તો દિનેશભાઈ, પહેલાં તમને અભિનંદન આપું, રાજભાઈ તમને પણ અભિનંદન આપું કે એક જાતની અવેરનેસ આજે તમે અમદાવાદની અંદર બહુ મોટા પાયે કેળવી છે, બહુ મોટી રેલીને બધું કર્યું. જસ્ટ કે વર્લ્ડ કિડની ડેને ચોક્કસપણે અમદાવાદીઓમાં ના મગજમાં ઘૂસે એના માટે. તો પહેલા તો બ્રીફલી એનો જરા પરિચય આપો છો કે આજે તમે શું કર્યું. હા, દર્શક મિત્રો, આજના વર્લ્ડ કિડની ડે નિમિત્તે દેવસ્ય કિડની હોસ્પિટલ પરિવાર શુભેચ્છા પાઠવે છે. કિડની શરીરનું મહત્વનું અંગ છે અને કિડનીની બીમારી થવાથી ઘણી બધી તકલીફો દર્દીમાં ઊભી થાય છે. દર્દી ઘણીવાર ડાયાલિસિસ પર ચડી જાય છે અને જિંદગીભર દર્દી એમાં રીબાતો હોય છે. એટલું જ નહીં, દર્દીના સગા સંબંધીઓ પણ ખૂબ જ હેરાન થતા હોય છે અને આર્થિક રીતે પાયમાલ થઈ જતા હોય છે. તો કિડનીને બચાવવા માટે શું શું કરવું જોઈએ એના ભાગરૂપે આજ રોજ સવારે અમે લો ગાર્ડનથી સવારે 7 વાગે ભવ્ય રેલી અમે કાઢેલી. એમાં જુદા જુદા ગાર્ડન જેવા કે લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, નવરંગપુરાના જોગર્સ પાર્ક, પ્રગતિનગરના ગાર્ડન, એવા ઘણા બધા ગાર્ડનના, લાફિંગ ક્લબના તેમજ એ વોકિંગ ક્લબના મેમ્બર્સો જોડાયા હતા, ડોક્ટર્સ બી જોડાયા હતા. અને એમાં મેયર શ્રી આસિફભાઈ વોરાએ લીલી ઝંડી આપીને રેલીનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ રેલીમાં મહત્વનું વસ્તુ તો એ હતી કે એમાં જુદા જુદા અમે જે મેસેજ જે કિડની બચાવવા માટેના હતા એ અમે ત્યાં ડિસ્પ્લે કરેલા. અને એમાં 1000થી વધારે લોકો જોડાયા હતા અને લોકોનો ખૂબ જ સહકાર આ રેલીમાં રહ્યો. અને એવું અમને લાગ્યું કે ખરેખર સોસાયટીમાં કિડનીના રોગ વિશેની જાગૃતતા આવી રહી છે. નોર્મલી લોકો હા, આપણે એક કોલર છે, આપણે એમનો જોડે પહોંચી જઈએ. બોલો, આપણું નામ બોલો અને પ્રશ્ન પૂછો. મારું નામ દિલવાળાબેન છે. બોલો બેન. અને હું આફ્રિકાથી બોલું છું. હા, બોલો બેન. મારે ડોક્ટર સાહેબને પૂછવું છે કે હું પોલિસિસ્ટિક કિડની છે મારે. હાજી. અને અત્યારે હું ડાયાલિસિસ ઉપર છું છેલ્લા 3 વર્ષથી. ઓકે. અને મેં નિધિમાં ડાયાલિસિસ કરાવતી હતી. અત્યારે હું આફ્રિકામાં કરાવું છું. ઓકે. પણ અત્યારે મારું પ્રેશર વધારે રહેશે, તો મારે શું કરવું? અચ્છા, ડાયાબિટીસ કેવું કઈ છે? હા, ડાયાલિસિસ કરાવું ને ત્યાર પછી પ્રેશર બહુ વધી જાય છે. ના ના, તમને ડાયાબિટીસ છે ખરો જોડે જોડે? હા. ઓકે. અચ્છા, અને તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 63 વર્ષ છે. ઓકે, આપણે રાજભાઈને જ પૂછીએ કે રાજભાઈ શું કરી શકાય? બેન, પોલિસિસ્ટિક કિડનીના કારણ કિડની ખરાબ થવાના બહુ બધા પેશન્ટ હોય છે. રાજભાઈ, સોરી બેન, કદાચ અહીંયા દેખાશે. અને એના સાથે જે છે આપણને બ્લડ પ્રેશર વધી જતું હોય છે. એન્ડ આપણે ડોક્ટરના અનુસંધાનના સાથે આપણે એનો ટ્રીટમેન્ટ કરવો જોઈએ. એન્ડ બીપીની દવા ગોળીએ છે બરાબર સેટ કરાવવી જોઈએ. ક્યારેક ક્યારેક બીપી જે છે ડાયાલિસિસમાં લો થતો હોય ને એના પછી વધી જતો હોય છે,
એના માટે તમે તમારા ડોક્ટરને કહેશો તો એ દવાનો એડજસ્ટમેન્ટ એ રીતે કરશે કે જેનાથી તમારે ડાયાલિસિસ જતા પહેલા કોઈ પણ એક દવા નહીં લેવાની અને કદાચ એક એક્સ્ટ્રા ડોઝ પાછળથી લેવી પડે એ રીતે એડજસ્ટમેન્ટ થઈ જશે. સપોઝ કે 3 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે બેન, તમે શું સજેસ્ટ કરો કે આ ડાયાલિસિસ ચાલુ જ રાખવું જોઈએ કે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ વિચારવું જોઈએ? જ્યારે પણ કિડની ફેલ થાય આપણા જોડે બે જ રસ્તા હોય છે. પહેલો તો ડાયાલિસિસ, જે આપણે કહીએ કે એક પ્રકારનું બ્રિજ છે અને અલ્ટિમેટ ગોલ જે છે આપણો કિડની ટ્રાન્સપ્લાન્ટ જ જોઈએ છે. કેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ડાયાલિસિસ એકદમ બંધ થઈ જાય છે અને જેમ કોઈ બીજી બીમારીમાં દવા ગોળીને સાથે કોઈ પણ પેશન્ટ આપણું જીવન આરામથી પ્રસાર કરી શકે એ રીતે કરી શકાય છે. ડાયાલિસિસથી કિડની ટ્રાન્સપ્લાન્ટ બહુ ઉત્તમ છે, આમાં કોઈ શક જ નથી. ખર્ચાના પ્રમાણે પણ આપણે જોઈએ તો આપણે 2 થી 3 વર્ષમાં જેટલો ડાયાલિસિસનો ખર્ચો થાય છે એ 2 થી 3 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટ સુધી પછીનો ખર્ચો થાય છે. ટૂંકમાં એમણે વહેલી તકે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વિચાર કરવો જોઈએ. આપણે ટ્રાન્સપ્લાન્ટ ઉપર પછી આવીએ, પણ દિનેશભાઈ પહેલા મૂળ વાત જે તમે કીધું કે વર્લ્ડ કિડની ડે છે અને તમે શુભેચ્છાઓ પણ પાઠવી, તો દર વર્ષે તમારો થીમ જુદો જુદો હોય છે, તો આ વખતનો થીમ શું છે? આ વખતનો થીમ એ છે વર્લ્ડ કિડની ડેના દિવસે કે કિડની બચાવો અને કિડની એને સાચવો અને જિંદગી બચાવો. એ આ વખતનો અમારો થીમ છે વર્લ્ડ કિડની ડેના દિવસે રેલી દરમિયાનનો. અચ્છા, કિડની સાચવો, તમારી જે કઈ બી કિડની અત્યારે છે ને બરાબર સાચવો અને તમારી જિંદગીને બચાવો. ઓકે રાજભાઈ, જેમ આપણે હાર્ટમાં આપણે કહીએ છીએ હાર્ટ એટેક, તો કિડની એટેક આવો શબ્દ પણ છે ખરો? હા, આવો શબ્દ પણ છે ખરો. એને રેપિડલી પ્રોગ્રેસિવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહેતા હોઈએ છે. એક જાતનો કોઈ પણ શરીરમાં ચેપ હોય, ખાસ કર ગળાનો કે ચામડીનો ચેપ, એના પછી ક્યારેક ક્યારેક કિડની પર તકલીફ થતી હોય જેના કારણે સોજા આવી જાય, પેશાબમાં લોહી જાય, પ્રોટીન જાય, બ્લડ પ્રેશર પણ વધી શકે આવી કન્ડિશનમાં. અને આવી કન્ડિશનમાં જે ક્રિએટિનિનનો રિપોર્ટ છે દરરોજ એકદમ ઝડપથી વધે છે અને એનું બીમારીનું ટ્રીટમેન્ટ અગર આપણે 2 અઠવાડિયામાં એમને ના આપીએ તો ટોટલ કિડની જતી પણ રહે છે. તો આ એક કિડની હાર્ટ એટેકના પર્યાય રૂપમાં કિડની રેપિડલી પ્રોગ્રેસિવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ કહેવાય. ઓકે, તો સામાન્ય રીતે કોઈ માણસને સપોઝ કે તમે આટલી બધી અવેરનેસ આજે ઊભી કરી છે, તો મારે જાણવું હોય કે મને કિડનીનો કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, તો મારે શું કરવું જોઈએ? કિડનીના પ્રોબ્લેમ માટે આપણે સામાન્યતે જે કે હાઈ રિસ્ક ગ્રુપ, જેને ડાયાબિટીસ હોય, જેને બ્લડ પ્રેશર હોય, જેને પથરીની શિકાયત હોય, જેને વારસાગત રોગ જેમ પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ હોય, યા કોઈ પણ દર્દીના કુટુંબમાં કિડનીની તકલીફ હોય, એ હાઈ રિસ્ક ગ્રુપ કહેવાય. એન્ડ બીજા બધા જેની ઉંમર 40 વર્ષથી વધારે છે એ બધાને કિડનીના લોહીના અને પેશાબના ટેસ્ટ દર વર્ષ કરાવવા જોઈએ. જેમ લોહીમાં ક્રિએટિનિનનો ટેસ્ટ, પેશાબમાં યુરિનનો સાદો ટેસ્ટ અને સોનોગ્રાફી, જેનાથી આપણે ખાતરી થાય કે કોઈ તકલીફ છે કે નહીં. અને એના સાથે ડાયાબિટીસનો ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે. સામાન્ય રીતે એવું છે કે 40 વર્ષ ઉપરના જે ભાઈઓને તમે કીધું કે ભાઈ એમણે પણ સોનોગ્રાફી કરાવવી જોઈએ. અમે તો એવું જ માનીએ છીએ કે સોનોગ્રાફી એટલે કે પ્રેગ્નન્સીનું બહેનોનું જ હોય, પણ ભાઈઓની પણ સોનોગ્રાફી કિડની માટે હોઈ શકે. એ ગેરસમજ રાખવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી. ઓકે, જે સાહેબે વાત કરી કે મેડિકલ બધા કારણો એમને જે કીધા, તો તમારા પ્રેક્ટિસમાં, તમારી ઓપીડીમાં સર્જિકલ કારણો કે જેને લીધે કિડની ફેલ જાય એવા કયા પેશન્ટો સામાન્ય રીતે આવતા હોય? સામાન્ય રીતે જે મોસ્ટ કોમન જે કારણ જે ગણાય કિડની બગડવાનું, એ કિડનીની અંદર પથરીનું કારણ છે. બરાબર છે. નોર્મલી સામાન્ય રીતે પથરી જ્યારે થતી હોય છે કિડનીમાં ત્યારે દુખાવો થાય છે, પરંતુ દર્દી ડોક્ટર પાસે જઈને દવા લાવીને દુખાવો મટાડી દે છે અને પછી એને બિલકુલ એની કેર લેતા નથી. એટલે ધીરે ધીરે પથરી મોટી થતી જાય અને પથરીના કારણે ઇન્ફેક્શન થવાથી કિડનીનું કાર્ય ધીરે ધીરે બગડતું જાય છે અને અલ્ટિમેટલી દર્દી ડાયાલિસિસ પર ચડી જાય છે. ઓકે, એક આ કારણ છે પથરીનું. બીજું કારણ છે પ્રોસ્ટેટની ગ્રંથિનું, જે મોટી ઉંમરે જોવા મળે છે. ત્રીજું કારણ બાળકોની અંદર અથવા તો મોટાઓની લોકોની અંદર જે નળી મૂત્રવાહિની છે એ બંધ હોય તો એના કારણે પણ કિડની બગડી જતી હોય છે અને કિડનીનું કાર્ય બિલકુલ ઝીરો થઈ જાય. એટલે મેડિકલ કારણો છે અને તમારા સર્જિકલ પણ કારણો છે. ઓકે, એક નાનકડો બ્રેક લઈ અને ફરી પાછા ભેગા થઈએ. નમસ્કાર.
Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Gujarat Imaging Center of Samved Hospital offers a wide range of radiology services like 3D MRI, 64-slice CT, CT angiography, digital X-ray, sonography, mammography with elastography, color Doppler, nuclear medicine and PET CT. Samved Urology Unit also provides lithotripsy, green light laser, holmium laser, bariatric surgery unit, laparoscopic surgery. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Round-the-clock intensive care unit of Samved takes personal care of patients with all categories of 60 beds. Eminent, experienced doctors' team is the pillar of Samved. It enables a new level of care without doubt. सूरज की किरणों से सजी मैं स्वाद का खजाना लिए हर घर की लक्ष्मी के लिए हाँ चले मैं दाना दाना स्वाद का खजाना प्रोटीन से भरपूर लक्ष्मी तुअर दाल। सुबह दोपहर शाम रात बड़े स्वाद का छोटा रात राजानी चाय। राजानी चाय महक उठे जिंदगी। पेश है जादू। पापा जादूगर से बोलिए ना कि केबल के सिग्नल्स को ठीक कर दे। आ गया और देता हूँ एक आवश्यक सूचना तुम्हें और तुम्हारे केबल ऑपरेटर को। जी हाँ, सरकार ने डिजिटाइजेशन प्रक्रिया शुरू कर दी है और 31 मार्च 2013 से इन 15 राज्यों के 38 शहरों में ये प्रक्रिया लागू हो रही है। इसलिए सेट टॉप बॉक्स लगाना हो गया है अनिवार्य। सेट टॉप बॉक्स से मिलेंगे डिजिटल सिग्नल्स जिससे सभी चैनल्स की क्वालिटी होगी बेहतरीन। इसलिए आज ही अपने केबल ऑपरेटर को बुलाओ और सेट टॉप बॉक्स लगवाओ। डिजिटाइजेशन अपनाओ, ढेरों फायदे पाओ। શું તમે કશું સંતાડી તો નથી રહ્યા ને? મિલકતની લેવડ દેવડ, જમા રકમ, મોટી ખરીદી, શેર્સ, બોન્ડ્સ અને ડિબેન્ચર્સની ખરીદી. શું તમે કશું સંતાડી તો નથી રહ્યા ને? આવકવેરા ખાતાના નોટિસની રાહ ના જુઓ. પોતાના એડવાન્સ ટેક્સને પ્રમાણિકતાથી ભરો આ મહિનાની 15મી તારીખ સુધી અને બનો ભાગીદાર દેશની પ્રગતિમાં. નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપનું સ્વાગત છે. આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ વર્લ્ડ કિડની ડે બાબતે અને અમદાવાદ સ્થિત દેવશ્રી હોસ્પિટલના બંને ડોક્ટરો ડોક્ટર રાજ મનરોત અને ડોક્ટર દિનેશભાઈ આપણી પાસે હાજર છે અને એમની સાથે પ્રશ્નોત્તરી આપણી ચાલુ છે. આપણે સીધા કચ્છ પહોંચીએ, ત્યાંથી એક આપણા કોલર મિત્ર રાજુ બેઠા છે. બોલો, આપનો પ્રશ્ન પૂછો. હા બોલો. હા, મારો પ્રશ્ન, હું કચ્છથી બોલું છું, કોટરાથી. હાજી. મારો પ્રશ્ન છે કે મારી જમણી બાજુની કિડનીમાં પથરી છે 11 mm ની. તો 11 mm ની પથરીમાં પેલા દુખાવો વધુ થતો હતો, બરાબર. આપણે એકદમ જે પથરીનો રેગ્યુલર દુખાવો થાય એ ટાઈપનો નથી થતો, પણ મેં જયારે ચેક કરાવી, સોનોગ્રાફી કરાવી, ત્યારે એ દુખાવો કે સાયલન્ટ સ્ટોન તરીકેનો છે કે આપને જણાતો ઓછો હતો, પણ એમ કે અંદર વધારે mm ની પથરી હતી. તો મારે હવે ઈ દેશી દવા ખાવાતા પછી અત્યારે થઈ ગઈ છે 6.4 ની. એટલે નાની થઈ ગઈ છે. હા, 6.4 ની થઈ ગઈ, પણ હજી ઝીણો ઝીણો દુખાવો સાહેબ, મારે શું કરવું હવે? અચ્છા, અને કિડનીની અંદર જ છે, ચોક્કસ ખબર છે કે નળીમાં છે? હા સાહેબ, કિડનીમાં જ છે, બરાબર ને? કિડનીની જમણી બાજુમાં છે, આજી બાજુ. ઓકે, આપણે દિનેશભાઈને જ પૂછીએ. દિનેશભાઈ, એમનું એવું કેવું છે કે 11 ની આસપાસ mm ની હતી, હવે લગભગ 6 mm જેવી થઈ છે. દેશી દવા કેવું લેવાથી તો એમણે કંઈક કરવું જોઈએ આગળ, કે શું મોડાલિટી છે? હવે જ્યારે પથરીની સાઇઝ પહેલા 11 મિલીમીટર હતી ને હવે 6 મિલીમીટર થઈ ગઈ હોય તો માત્ર તમારે એટલું જ કરવું કે વધારે પ્રમાણમાં પાણી પીવો. એટલીસ્ટ દિવસમાં 12 થી 15 ગ્લાસ પાણી પીવો. પ્લસ તમે જે કંઈ બી દવા અત્યારે જે લીધી છે જેના કારણે સાઇઝ ઘટી ગઈ છે એ દવા હજુ તમે કન્ટિન્યુ કરો, ચાલુ રાખો, જેથી અને 6 mm ની પથરી એમને એમ નીકળી જતી હોય છે જો ચોંટેલી કિડનીમાં નહીં હોય તો.
એટલે તમારે બીજું કંઈ જ નથી કરવાનું, માત્ર પાણી વધારે પીવો અને જે દવા ચાલુ છે ચાલુ રાખો. આપણા નેક્સ્ટ કોલર છે, ક્યાંથી બોલો છો અને આપણું નામ બોલો. હેલો. હા બોલો. હા નમસ્તે ભાઈ. નમસ્તે. હા હું જુનાગઢ જિલ્લાના માળિયા હાથીના નવા ગળોદરથી બોલું, સબર મયુરભાઈ. હા બોલો બોલો. હવે આપણે એવું છે કે અમારા ગામમાં 2 જણા એવા છે કે એમને કિડની કઢવી છે. હા બરોબર. હજી હમણાં જ એને 1 મહિના પછી કઢવી, એક ભાઈએ ને એક ભાઈ હમણાં કઢવી. તો મારે એમ કહેવાનું છે સાહેબ ને, મને મગજમાં એવું આવે છે કે આ એક કિડની ઉપર માણસ કેટલો સમય જીવી શકે અને કેટલા વર્ષ જીવી શકે છે, અને વજન ઓછો ઉપાડવાનું કહે છે, બરોબર છે. પણ એક કિડની માંથી જો જીવ ખરાબ થવાની શક્યતા રહી તો ઓછી જિંદગી ગણાય ને, એ માટે દર્શકોને સાહેબ વિનંતી કરીને જણાવો. ઓકે, આપણે રાજભાઈને જ પૂછીએ. રાજભાઈ, આ જે તમે આપણે ટ્રાન્સપ્લાન્ટની વાત કરી છે, કિડની ટ્રાન્સપ્લાન્ટની, જે કોઈ આપતો હોય એ સારી ભાવનાથી આપતો હોય છે, પણ એક મનમાં એને દહેશત રહે કદાચ કે મારી પાસે પછી એક જ કિડની થઈ જશે તો મને પ્રોબ્લેમ તો નહીં થાય ને. ભાઈનો પ્રશ્ન લગભગ એવો છે, તો આનો તમે જરા જવાબ આપશો. માણસના શરીરમાં 2 કિડની હોય અને એક કિડની આપણે સ્પેર વ્હીલ જેવી ગણી શકાય એવું છે. અને એ જ કારણ છે કે માણસનું જીવન જ્યારે એક કિડનીથી ચાલી શકે તો એક માણસ જેને 2 કિડની હોય બીજા માણસને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર રીતે કિડની આપી શકે છે. કોઈ પણ માણસની 1 કિડની હોય કે 2 કિડની હોય એનાથી કોઈ તકલીફ નથી. અગર જે 1 કિડની હોય ને એ માણસની પૂરી કામ કરતી હોય તો એમને જીવનમાં બીજી કોઈ તકલીફ આવવાનો કોઈ ચાન્સ નથી. ઓકે, જેમ આપણે કિડની જે લે છે એને તમે અમુક સાવચેતીઓ રાખવાનું કહો છો, એક તો એ શું સાવચેતીઓ રાખવાનું કહો છો, અને બીજું કે હવે જે ડોનર જેણે કિડની આપી છે એણે પણ કોઈ ચોક્કસ સાવચેતી રાખવાની ખાવા પીવામાં, હરવા ફરવામાં? કિડની વિશે મેઇન જે સાવચેતી છે એ છે કે તમારે ખાવા પીવાનું, શુદ્ધ ખાવા પીવાનું લેવાનું. બીજી વસ્તુ જે કે પાણી પ્રવાહી જે છે એ આપણે રેગ્યુલર લેવાનું. અને ત્રીજી વસ્તુ જે આપણે વાત થઈ કે આપણે કોઈ પણ કિડનીના પેશન્ટ હોય કે 40 વર્ષથી વધારાના ઉંમરના હોય કે કોઈ કિડની ડોનેટ કી હોય તો દર વર્ષ એકવાર કિડનીના ટેસ્ટ કરાવી લેવાના. ઓકે. જ્યાં સુધી ડોનરની વાત છે એ ડોનરને એના સિવાય બીજું કશું કરવાની જરૂરત નથી. કેમ કે ડોનરની ટેસ્ટિંગ થાય છે અને એના પછી બંને કિડની સારી હોય તો જ એક કિડની કાઢવામાં આવે છે અને એક કિડની પર માણસ જીવી શકે. એ ભય રાખવાની જરૂર નથી. એને કોઈ ભય રાખવાની જરૂરત નથી. બીજી જે છે કે આપણે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ પેશન્ટને અગેન આપણે શુદ્ધ ખાવાનું પીવાનું, પહેલી વસ્તુ. જે કોઈ પણ વસ્તુ છે ગરમ જ ખાવાની. કોઈ પણ જાતનો જંક ફૂડ, ટીન ફૂડ, ફાસ્ટ ફૂડ એનાથી આપણે દૂર જ રહેવાનું. પાણી જે છે રેગ્યુલર આપણે 3 થી 4 લીટર એ દરરોજ લેવાનો જ ખરો. આ બધી સાવચેતી રાખ્યા સાથે બરાબર નિયમિત ટેસ્ટ કરાવવાના અને ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ જે ફેરફાર થઈ કરવાની. ઓકે. એનું પણ જીવન રૂટીનલી આપણે હિન્દુસ્તાનમાં આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ રિલેટેડ કરતા હોઈએ છીએ, તો એનો પણ જીવન અમે માનીને ચાલતો હોય કે આવો પેશન્ટ હોય તો 15 થી 20 વર્ષને એનાથી વધુ જ જીવવાનું. સો મોસ્ટ ઓફ ટાઈમ એ કિડનીની તકલીફથી એમને કોઈ પણ તકલીફ આગળ ચાલ કે મૃત્યુ થાય એવું થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. જાહેર સમારંભોમાં અમુક વાર આવા માણસો જાય તો એક ભય એમને એવું રહેતો હોય છે કે કોઈનું ઇન્ફેક્શન એને ન લાગે, તો એના માટે કોઈ તમે તકેદારી કઈ? હા, એ આપણે કે જ્યાં સુધી આપણે કોઈ પણ ફંક્શનમાં મિનિમમ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ કે બહુ વધારે ના રહે. કેમ કે આપણે એ ના કહી શકીએ કે બીજા માણસ જેને તકલીફ હશે એના આપણે કોન્ટેક્ટમાં નહીં આવશું. બીજી વસ્તુ છે કે એમને ખાવા પીવામાં પણ અમે ના નથી પાડતા. જે કોઈ પણ વસ્તુ ફ્રેશલી પ્રિપેર્ડ હોય આ વસ્તુ લઈ શકાય. સો હી હેઝ ટુ સ્પેન્ડ મિનિમમ ટાઈમ એન્ડ ફ્રેશલી પ્રિપેર્ડ વસ્તુ લઈને ઘરે જઈ શકે. ઓકે, ફાઇન. એક આપણા કોલર છે અમદાવાદથી. બોલો, આપણું નામ બોલો અને પ્રશ્ન પૂછો. હા બોલો, આપનું નામ અને પ્રશ્ન પૂછો. મને લાગે કદાચ કોન્ટેક્ટ જતો રહ્યો છે. અચ્છા રાજભાઈ, તમે સામાન્ય રીતે તમે દિનેશભાઈ પહેલી તપાસ કે પેશાબની તપાસ કરાવી દેજો, પણ પેશાબની તપાસ કઈ રીતે કરાવજો એવું કોઈ કહેતું નથી. તો એની કોઈ ચોક્કસ મેથડ છે ભાઈઓ માટે કે બહેનો માટે? હા, પુરુષોમાં પેશાબની તપાસ કરાવતા પહેલા એની જે ચામડી હોય છે જે ઇન્દ્રિયની એ ઉપર ચડાવીને એને પાણીથી બરાબર ક્લીન કરવાનું હોય છે, અને શરૂઆતનો પેશાબ જવા દઈને વચ્ચેનો પેશાબ આપવામાં આવે તો જ પેશાબનો સાચો રિપોર્ટ આપી શકાય છે. બરાબર. અને સ્ત્રીઓમાં પણ એવું છે કે બંને જે યોની માર્ગ છે એની જે બહારની જે સ્કિન છે એને સેપરેટ કરીને
પેશાબનો માર્ગને પાણીથી બરાબર ક્લીન કરીને વચ્ચેનો પેશાબ આપવામાં આવે તો જ એ યુરિનનો રિપોર્ટ સાચો આવતો હોય છે. જો પેશાબના રિપોર્ટમાં એપિથેલિયલ સેલ્સ કે એવું કંઈ આવે તો સમજવું કે એ રિપોર્ટ કોન્ટામિનેટેડ છે, સાચો રિપોર્ટ હોવાની શક્યતાઓ ઓછી હોય છે. ખોટા ગેરમાર્ગે પણ દોરી ગેરમાર્ગે પણ દોરી જાય છે. મેથડ પેશાબ, હા, પેશાબ સાદો છે પણ થોડુંક જરા હા, પણ એ ખૂબ જ કાળજી લેવી જરૂરી છે. ઓકે, એક નાનકડો વિરામ અને ફરી પાછા ભેગા થઈએ. થેન્ક યુ. હવે યુવાન ત્વચા પણ અને બચત પણ 4 125 ગ્રામ संतूर सोप्स पर मेळवो 27 रुपया छूट. जल्दी करो. भारत में पहली बार सही मायने में हाई क्वालिटी अफोर्डेबल हाउसिंग लाए हैं एनए कंस्ट्रक्शन. मिलेगा सपनों का घर कभी न सोची कीमत पर. कैसे, जानिए www.naconstruction.co.in पर. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. बड़े स्वाद का छोटा राज, राजानी चाय की लहज़त का कमाल. राजानी चाय, राजानी चाय, महक उठे जिंदगी. अंकुर कपासिया तेल, तुरूर तुरूर, टेस्ट और हेल्थ का मेल, तुरूर तुरूर. बूंद बूंद में हेल्थ, अंकुर कपासिया तेल. તંત્રનો દોષ, જનતાનો આક્રોશ. બધી બહુ તકલીફ છે. આ વખત હાઈકોર્ટ એટલે જેનું ભૂલાઈ જવું છે. જનાદેશનો જોશ, વિસરાતી માનવ સંવેદના, રોજ બરોજની અવહેલના, ખેડૂતોના પ્રશ્નો ઉકેલાતા લાગે વર્ષો, કુદરતનો પ્રકોપ, સહાયો થાય અલોપ, કોર્ટની ફટકાર છતાં ભૂલો લગાતાર. જોતા રહો સાથે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપનું સ્વાગત છે દેવસી હોસ્પિટલ અમદાવાદ. બે ડોક્ટરો, ડોક્ટર રાજ મંડોત જે નેફ્રોલોજીસ્ટ છે, દિનેશભાઈ જે યુરોસર્જન છે, એમની સાથે આપણી વાતચીત ચાલુ છે. આપણે દિનેશભાઈ, એક હાર્ટ બાબતે તો બધા જાગૃત છે, બધાને બીક છે કે સાલું હાર્ટ એટેક ના આવે, હાર્ટ એટેક ના આવે, અને એના માટે જાત જાતના ઉપાયો, કઈ રીતે બચવું, એ બધું બહુ ચાલે છે. કિડની બાબતે એટલી બધી જાગૃતતા છે ખરી? હા, સમાજમાં કિડની માટેની જાગૃતતા ખૂબ જ ઓછી છે અને એના એટલા માટે જ સમાજમાં આ જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે કિડનીથી જ્યારે દર્દી રીબાય છે ત્યારે એ આખી જિંદગી રીબાય છે. જ્યારે હાર્ટમાં તો એટેક આવીને માણસ જતો રહે છે, જ્યારે કિડનીમાં તો દર્દી એકલું જ નહીં પણ એના ફેમિલી મેમ્બર પણ ઘસાતો જાય છે અને આર્થિક રીતે પણ પાયમાલ થઈ જાય છે. એટલે એના ભાગરૂપે એ જાગૃતિ લાવવા માટે વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે અને એ પણ જરૂરી છે. એ જરૂરી છે. રાજભાઈ, ડાયાબિટીસ અને કિડની, સપોઝ કે મને ડાયાબિટીસ છે તો મારી કિડનીને તકલીફ થઈ શકે, મને બ્લડ પ્રેશર છે તો મારી કિડનીને તકલીફ થઈ શકે, મારું શરીર મોટું છે તો મારી કિડનીને તકલીફ થઈ શકે? ત્રણેયના જવાબ આપો. કિડનીની તકલીફના મુખ્ય કારણ, નેફ્રોલોજીકલ પ્રોબ્લેમ જે કહીએ આપણે, એમના જે મુખ્ય કારણ છે, ફર્સ્ટ ડાયાબિટીસ છે. 40% કેસ જે કિડનીના હોય છે, કિડની ફેલિયરના હોય છે, આમાં 40% ભાગ ડાયાબિટીસનો છે. ઓલમોસ્ટ 30% ભાગ જે છે એ આપણે બ્લડ પ્રેશરનો છે. અને જ્યાં સુધી વજનની વાત છે, વજનના સાથે ડાયાબિટીસ પણ હોય ને વજનના સાથે બ્લડ પ્રેશર પણ હોય, તો જે માણસનું વજન વધારે હોય એમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એના સાથે સાથે કિડનીની તકલીફ હોવાની શક્યતા બહુ વધી જાય છે. ઓકે, સ્મોકિંગ સપોઝ કોઈ કરતું હોય તો એને પણ ચાન્સીસ વધારે? હા, સ્મોકિંગ જે કરતો હોય તો આમાં નિકોટીન આવે. નિકોટીનના લીધે બ્લડ પ્રેશર વધી શકે અને બ્લડ પ્રેશર વધવાથી હાર્ટની તકલીફ એઝ વેલ એઝ કિડનીની તકલીફ પણ થઈ શકે છે. તો જેને આ બધા બ્રેકેટમાં જે માણસો આવતા હોય એ બધાએ રેગ્યુલર કિડની ચેકઅપ કરાવવું મેન્ડેટરી છે. એ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે. ઓકે, રાઈટ.
દિનેશભાઈ ઘણી વાર એવું બને છે કે સપોઝ કે મારે માથું દુખે છે એટલે પછી હું જઈને દવાની દુકાને જઉં છું, કોઈ બી માથાની દુકાન દવા આપી દે, મને દવા આપે છે, હું લઈ લઉં છું. પણ એવા કેસ પણ સાંભળ્યા છે કે એકાદ આવી ગોળી લીધા પછી બહુ મોટો પ્રોબ્લેમ થાય, કાં તો લોહીની ઉલટીઓ થાય, કાં તો કહે છે કિડની ફેલ થઈ ગઈ. આ સાચી વાત છે કે કપોળકલ્પિત વાત છે? હા દર્શક મિત્રો, આ વાત બિલકુલ સાચી છે કે અમુક દવાઓના કારણે કિડનીની અંદર અસર થઈ જતી હોય છે અને ધીરે ધીરે એ કિડનીનો રિપોર્ટ આગળ વધીને દર્દી ડાયાલિસિસ પર ચડી જતો હોય છે. એટલે દવાઓ જેવી કે નિમેશોલાઇડ છે, પેરાસિટામોલ છે, આ બધી દવાઓ છે ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. ઘણીવાર આપણે એ પણ સાંભળ્યું હશે કે મેલેરિયાની ટ્રીટમેન્ટ કરતા કરતા દર્દીની કિડની ફેલ થઈ જતી હોય છે. તો દવાઓ ક્યારે પણ પોતાની જાતે અખતરા કરીને, ઘણા બધા લોકો મેડિકલ સ્ટોરમાં ડાયરેક્ટ જતા રહે છે અને દવાઓ લઈને સીધી લેતા હોય છે અને પોતાની જાતે જ સારવાર કરતા હોય છે. ક્યારેય પોતાની જાતે એ રીતે સારવાર કરવી જોઈએ નહીં અને તમારે જ્યારે બી કંઈ બી તકલીફ થાય તો ડોક્ટરની સલાહ મુજબ જ તમારે એ દવા લેવી જોઈએ. અચ્છા, કોઈ એન્ટીબાયોટિક થી આવું થાય કે કિડની પર અસર થાય? એન્ટીબાયોટિક જે ઇન્ટ્રાવિનસ એન્ટીબાયોટિક કહેતા હોય છે એનાથી થતો હોય છે. જેમ ફૂગની દવા એમ્ફોટેરેસિન છે, રૂટીનલી જે દવા વાપરતા હોઈએ જનરલ પ્રેક્ટિસ મિકાસિન જે છે, એનાથી આપણે કિડની પર અસર થતો હોય છે. ઓકે, તો રાજભાઈ અમુક વાર એવું થાય છે કે મને કંઈક ઇન્ફેક્શન કિડનીનું થયું છે, મને તાવ આવે છે અને ઠંડી લાગે છે, બધું થયું, તો મને દવા આપી, 2 દિવસમાં તમે મટાડી દીધું અને પછી હું દવા બંધ કરી દઉં છું, તો હું સાચો છું? ના, એ આપણે કે ટ્રીટમેન્ટ પૂરો નથી કર્યો અને એ આગળ ચાલના આપણે તકલીફ કરી શકે. પેશાબનો કોઈ પણ ચેપ હોય તો આપણે એ જાણ કરવી જોઈએ કે એ ક્યાં છે, પ્રોસ્ટેટની ગ્રંથિમાં છે, પેશાબની કોથળીમાં છે કે કિડનીમાં છે, અને એ પ્રમાણે એમનો ટ્રીટમેન્ટ નક્કી થાય છે. એ ભાઈને છે કે બહેનને છે એ પ્રમાણે પણ દિવસ કેટલા છે એ નક્કી થાય છે. જેમ આપણે પ્રોસ્ટેટની તકલીફ હોય તો એક્યુટ હોય કે ક્રોનિક હોય, એક્યુટ હોય તો આપણે 6 અઠવાડિયા સુધી ટ્રીટમેન્ટ લેવાનો, ક્રોનિક હોય તો ક્યારેક કે 6 મહિના સુધી પણ ટ્રીટમેન્ટ લેવું પડે. એટલે કે 2-3 દિવસમાં તાવ મારો મટી જાય એટલે હું દવા બંધ કરી દઉં છું, એ વાત ખોટી. એ ટ્રીટમેન્ટનો કોર્સ જે ડોક્ટર કહે એ પૂરો કરવાનો. અચ્છા, સપોઝ એવું ન કરીએ તો શું કોમ્પ્લિકેશન થઈ શકે? એ કોમ્પ્લિકેશનમાં એક જ છે કે આપણે ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ હોય તો સાહેબ એ તમને સમજાવશે કે બહુ રીભાય છે, બહુ તકલીફ થાય છે અને બારે ઘડી એમને તકલીફ થતી જ રહે છે. અને બીજું જો પેશાબની કોથળીનો ચેપ હોય કદાચ એ કિડનીમાં જતો રહે જેને એક્યુટ પાયલોનેફ્રાઇટિસ કહે, તો આમાં ક્યારેક ક્યારેક પરુની ગાંઠ જે કિડનીમાં બળીને ફાટી પણ પડે છે, શકે છે, અને ક્યારેક ક્યારેક ઇમરજન્સીમાં કિડની પણ કાઢવી પડે છે. અચ્છા દિનેશભાઈ, સાહેબે જે વાત કરી એના અનુસંધાનમાં સપોઝ કે આજે તમે આટલા મોટા પાયે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કરી રહ્યા છો, તમારે અમારા દર્શક મિત્રોને મેસેજ આપવો હોય, કારણ કે અમે તો 86 કન્ટ્રીમાં બધા દર્શક મિત્રો તમે સાંભળી રહ્યા છે, તો તમે ઇન બ્રીફ શું મેસેજ આપશો એ લોકોને? દર્શક મિત્રો, મેસેજમાં જેમ મેં કહ્યું એમ કિડની સાચવો, જિંદગી બચાવો અને કિડની બચાવવા માટે આટલું કરવું જોઈએ. દરરોજ 12 થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. મુખ્યત્વે કિડની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કારણે બગડતી હોય છે, તો ડાયાબિટીસને રોકવા માટે રેગ્યુલર બ્લડ શુગર ચેકઅપ કરાવો. બ્લડ પ્રેશરને રોકવા માટે બ્લડ પ્રેશર નિયમિત ચેકઅપ કરાવો. આપનું વજન કંટ્રોલમાં રાખો. નિયમિત ચાલવા જાઓ. દિવસમાં મિનિમમ 30 મિનિટ ચાલવું જોઈએ, જેના કારણે પણ તમારા બધા જ અંગો જેમાં કિડની પણ આવી જાય એ વ્યવસ્થિત સ્વસ્થ રહેતા હોય છે. બીજું, જંક ટીન ફૂડને ટાળો, એનાથી દૂર રહો અને વર્ષે એટલીસ્ટ એક વખત લોહીના રિપોર્ટ જેવા કે સિરમ ક્રિએટિનિન અને સોનોગ્રાફી એક વખત વર્ષમાં કરાવી જોઈએ. ઓકે રાજભાઈ, જેમ સાહેબે ઇન જનરલ કિડની સાચવવા માટે સરસ મેસેજ આપ્યો, એવું ટ્રાન્સપ્લાન્ટ માટે કે માણસ બહુ હેરાન થતો હોય તો તરત કરાવી નાખવું જોઈએ, કંઈક નિર્ણય લઈ લેવો જોઈએ કે નહીં, અને ટ્રાન્સપ્લાન્ટ માટે લોકો મોટિવેટ થાય, આના રિલેટેડ તમે શું અમારા દર્શક મિત્રોને મેસેજ આપશો? કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ભારત સરકારનો જે નિયમ છે એ મુજબ ઘરમાંથી જ જે નિયર રિલેટિવ છે એ જ આપી શકે. કહેવાનો मतलब माता पिता, भाई बहन, बीवी और बच्चे जिनकी उम्र 18 से 65 साल के बीच में है और जिनका ब्लड का ग्रुप मिलता हो वही किडनी ट्रांसप्लांट के लिए किडनी दे सकते हैं. फायदा इसका सबसे बड़ा जो है वो ये है कि इस घर में से अगर किडनी जाती है तो उसके सेट होने के चांसेस ज्यादा हैं, इसलिए दवा कम लगती है और उसके चलने के चांसेस भी ज्यादा रहते हैं. तो सबसे पहले मैं यही कहूंगा कि घर में से ही किसी आदमी को आगे बढ़ के आना चाहिए
और किडनी ट्रांसप्लांट के लिए किडनी दान करनी चाहिए। क्यों? क्योंकि इसके रिजल्ट भी अच्छे हैं और इसका खर्चा भी कम है। बराबर, राइट। दूसरा जो ट्रांसप्लांट होता है वो कैडेवर डोनेशन है, जिसके अंदर कोई एक्सीडेंट की किडनी होती है, जो अपन अगर उसको कोई किडनी की तकलीफ नहीं हो तो वो वेटिंग लिस्ट वाले पेशेंट्स को अपन दे सकते हैं। जनता